હેલો એવરીવન, હું છું પાર્થ પટેલ. આપ સૌને શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી નમસ્કાર કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીની અંદર અગાઉના લેક્ચરમાં આપણે કેટલાક શીખી ગયા હતા. સ્વાધ્યાય 2.2 ની અંદર પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ની અંદર બહુપદીના શૂન્ય કેવી રીતના શોધી શકાય તેના વિશે આપણે ચર્ચા કરી હતી. તો મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.2 માં ક્વેશ્ચન નંબર 3 વિશે ભણીશું. ક્વેશ્ચન નંબર 3 માં શું છે? તો અહીંયા એક બહુપદી આપ્યું છે px 3x + 1 અને x ની કિંમત આપી છે x -1/3. એટલે કે અહીંયા x ની કિંમત આગળ અહીંયા જે આપી છે બહુપદી એ શૂન્ય છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે મિત્રો. તો આપણે હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1. મિત્રો, આ ક્વેશ્ચન ની અંદર આપણે સેમ જે રીતના પહેલા આગળના જે ક્વેશ્ચન હતો તેની અંદર આપણે x ની કિંમત આની અંદર મૂકી દેતા બહુપદીમાં, એવી જ રીતે અહીંયા પણ કરવાનું છે. તો ચાલો જોઈએ હવે px 3x + 1 આપેલા છે અને x ની કિંમત અહીંયા -1/3 આપી છે. તો મિત્રો, અહીંયા px ની જગ્યાએ આપણે કેટલા લખીશું? -1/3. ત્યારબાદ અહીંયા 3. હવે મિત્રો ખાસ યાદ રાખીએ કે x ની જગ્યાએ આપણે કેટલા લીધા હતા? -1/3. અહીંયા x હતા તો અહીંયા x છે. જો અહીંયા -1/3 હોય તો અહીંયા પણ કેટલા આવશે? -1/3. અને અહીંયા છે લાસ્ટમાં +1. તો મિત્રો, 3 અને 3 એ કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણી પાસે વધે છે -1 + 1. આમ માઈનસ અને પ્લસ 1 1 છે એટલે આનો જવાબ કેટલો આવશે મિત્રો? 0. આમ અહીંયા જે તમને બહુપદી આપી છે px 3x + 1, જ્યાં x ની કિંમત આપેલી છે -1/3, તો આ બહુપદી આગળ એટલે કે આનું મૂલ્ય જે છે -1/3 આગળ આ બહુપદી કેવી છે મિત્રો? શૂન્ય છે. બરોબર. ત્યારબાદ હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. તો આગળના ક્વેશ્ચન ની અંદર છે px 5x - 5. બીજો ક્વેશ્ચન છે મિત્રો px 5x - 5, જ્યાં તમને એક કિંમત આપેલી છે. અહીંયા x ની કિંમત આપી છે 4/5. x 4/5. મિત્રો, આગળના દાખલામાં અહીંયા કૌંસમાં આપણે લખી દઈશું કે તે 0 છે. આ દાખલાની અંદર આપણે શું કરીશું? તો ફરીથી x ની કિંમત જે અહીંયા 4/5 આપી છે તે આપણે આની અંદર પુટ કરી દઈશું, વેલ્યુ પુટ કરી દઈશું. તો p x ની જગ્યાએ આપણે કેટલા લખીશું મિત્રો? 4/5 = 5. x ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? 4/5 અને -5. તો મિત્રો 5 5 કેન્સલ થઈ જશે. તો આપણી પાસે સંખ્યા કેટલી રહે છે મિત્રો? 4 અને અહીંયા છે π. તો મિત્રો 4 - π એ શૂન્ય નથી, તો માટે ડઝ નોટ = 0. તો અહીંયા જે બહુપદી આપી છે આપણને px - π એ x ની કિંમત 4/5 આગળ એ શૂન્ય નથી. તો આપણે અહીંયા લખી દઈશું કે તે શૂન્ય બહુપદી નથી. બરાબર મિત્રો, આ દાખલા ખૂબ જ ઈઝી છે. આપ ખાલી સેજ ગણતરીમાં થોડું ધ્યાન આપશો તો આપણને બહુ સહેલાઈથી આવી જાય તેવા છે. ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર 3, જેની આપણે રકમ જોવા જઈએ તો px = x² - 1, જ્યાં x ની કિંમત આપણને 2 આપેલી છે. x = 1 અને -1. પહેલા આપણે x = 1 લઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ તો px x ની જગ્યાએ આપણે મિત્રો કેટલા લખવાના છે? 1 x ની જગ્યાએ 1 એટલે કે 1/2 -1. તો મિત્રો 1/2 કેટલો થાય? 1 -1. આમ 1 માંથી 1 જાય તો કેટલો જવાબ આવે? 0. આમ બહુપદી x² - 1 એ x = 1 આગળ શું છે મિત્રો? શૂન્ય છે. ત્યારબાદ તેની અંદર બીજો દાખલો આપણને આપેલો છે p કેટલા લેવાના છે? -1. તો p -1 લઈએ તો અહીંયા x² આપેલા છે તેની જગ્યાએ કેટલા લખાશે મિત્રો? -1
1 નો સ્ક્વેર અને -1. મિત્રો યાદ રાખજો, ગુણાકાર કરવાનો છે, અહીંયા વર્ગ આપેલો છે એટલે કે -1 ગુણ્યા -1 એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1 નો વર્ગ 1 માટે 1 -1 બરાબર કેટલો જવાબ આવે છે મિત્રો? 0. આમ બહુપદી x² -1 ની આગળ x ની કિંમત આપણે -1 લઈએ તો એ બહુપદી આપણને કેવી મળે છે? શૂન્ય બહુપદી છે તેવું આપણે કહી શકીએ મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ તો આગળનો દાખલો, જેની અંદર આપણને રકમ આપેલી છે x + 1 અને x - 2. એટલે કે ચોથા દાખલાની અંદર px બરાબર આપેલા છે x + 1 અને x - 2 આપેલા છે, જ્યાં આપણને x ની કિંમત 2 આપેલી છે. એટલે કે પહેલા x -1 લેવાના છે અને ત્યારબાદ x 2 લેવાના છે. તો મિત્રો જોઈએ, હવે સૌથી પહેલા અહીંયા px આપેલા છે તેની જગ્યાએ આપણે p - 1 લખી દઈએ. એટલે કે અહીંયા આવશે p - 1. હવે x ની જગ્યાએ આપણે કેટલા લેવાના છે મિત્રો? -1. એટલે કે -1 + 1 અને અહીંયા આવશે -1 અને -2. હવે માઈનસ પ્લસ કરીએ તો શું થઈ જશે મિત્રો? માઈનસ થઈ જશે. એટલે કે ત્યાં આપણને કેટલા મળી જશે? 0 મળી જશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળ અહીંયા શું આવશે? -2 અને -1 એટલે માઈનસ માઈનસ કેટલા થશે મિત્રો? પ્લસ થશે. બરોબર છે? તો માઈનસ માઈનસ જે પ્લસ થાય છે આપણને, તો ત્યાં આપણને શું જવાબ મળશે? તો -1 + 1 તે આપ પહેલા જોઈ ચૂક્યા છો. એટલે -1 + 1 કરીએ એટલે કે અહીંયા આપણને 0 મળશે. 0 અને અહીંયા ગુણાકારમાં માઈનસ માઈનસ પ્લસ એટલે કે -3 મળે. સોરી મિત્રો, અહીંયા +3 આવશે. ગુણાકાર એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ડાયરેક્ટ. એટલે સોરી, અહીંયા માઈનસ માઈનસ પ્લસ અને નિશાની મોટી સંખ્યા છે એટલે -2. આમ હવે 0 અને 3 નો ગુણાકાર કરીએ આપણે તો તેનો જવાબ આપણને કેટલો મળશે? 0 જ મળે. કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરવાથી 0 જ મળે છે. આમ અહીંયા x + 1 અને x - 2 આગળ આપણે x = -1 લઈએ તો એ બહુપદી કેવી છે મિત્રો? 0 છે. ત્યારબાદ હવે આપણે x ની જગ્યાએ કેટલા લેવાના છે મિત્રો? 2. તો એ દાખલો ગણીએ તો p અહીંયા આપણે લઈએ 2. ત્યારબાદ હવે જે અહીંયા x છે તેની જગ્યાએ કેટલા લેવાના છે? 2. તો 2 + 1 થશે અને અહીંયા x ની જગ્યાએ ફરીથી 2 - 2. એટલે મિત્રો જોઈએ તો 2 ને 1 કેટલા થશે? 3 અને ગુણાકારમાં 2 માંથી 2 જાય તો 0. આમ આપણે ઉપર જોયું તે જ રીતના 3 × 0 બરાબર શું થાય? 0. આમ બહુપદી x + 1 અને x - 2, જ્યાં આપણે x ની કિંમત 2 લઈએ તો એ બહુપદી આપણને કેવી મળે છે? 0 બહુપદી આપણને મળે છે મિત્રો. હવે આપણે આગળનો દાખલો જોઈશું, 5મા નંબરનો. જેની રકમ છે આપણને આપેલી છે px = x². અહીંયા 5મા દાખલાની રકમ આપી છે px = x², જ્યાં આપણને x ની કિંમત અહીંયા આપેલી છે 0. કેટલી આપી છે? 0. તો હવે આપણે px ની જગ્યાએ આપણે p0 લઈ લઈએ તો અહીંયા કેટલા આવશે? 0 નો વર્ગ. એટલે કે 0 નો વર્ગ કેટલો થશે? 0. આમ x² આગળ આપણે x = 0 લઈએ તો બહુપદી આપણને કેવી મળે છે? 0. તો આમ અહીંયા આપણે લખી દઈશું કે બહુપદી કેવી છે મિત્રો? 0. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ, ક્વેશ્ચન નંબર 6. જેની રકમ છે આપણને અહીંયા આપી છે બુકની અંદર px = lm. મિત્રો ખાસ યાદ રાખજો, lx + m આપેલા છે. એટલે રકમની અંદર કોઈ સંખ્યા નથી આપી પણ ABCD ના અક્ષરો આપેલા છે. અહીંયા x બરાબર આપણે -m/l લેવાના છે મિત્રો. ખાસ યાદ રાખજો, આપણને ABCD ના કોઈ પણ અક્ષર આપેલા હોય કે પછી
કોઈ આંકડાઓ આપેલા હોય પણ આપણે તેનાથી કશું જ ગભરાવા જેવું નથી, ફક્ત ખાલી કિંમતો મૂકવાની છે અંદર. તો અહીંયા હવે આપણે જોઈએ આગળ, તો px જે છે એની જગ્યાએ આપણે કેટલા લેવાના છે? -m ભાગ્યા l. હવે અહીંયા જોઈએ તો l ગુણ્યા x ની જગ્યાએ -m ભાગ્યા l પ્લસ m લેવાના છે. એટલે કે અહીંયા l કેન્સલ થઈ જશે, એટલે કે આપણી પાસે કેટલા વધે છે? -m અને પ્લસ m. તો હવે જોઈએ મિત્રો, તો -m અને +m એટલે કે તેનો જવાબ શું આવે છે? 0. આમ અહીંયા જે બહુપદી આપે છે આપણને lx + 1 અને જ્યાં x ની કિંમત -m ભાગ્યા l લઈએ તો એ બહુપદી આપણને કેવી મળે છે? શૂન્ય છે તેવું આપણે કહી શકીએ, અથવા તો શૂન્ય આપણને મળે છે. ત્યારબાદનો આગળનો ક્વેશ્ચન છે 7મા નંબરનો. ક્વેશ્ચન નંબર 7, જેની રકમ આપણને આપેલ છે px = px² - 1, જ્યાં આપણને x ની કિંમત 2 આપી છે. એક છે -1/3 અને બીજી કિંમત આપણે કેટલી લેવાની છે? 2/3. આ મિત્રો આપણે બે કિંમતો લેવાની છે અહીંયા. તો સૌથી પહેલા આપણે px px ની જગ્યાએ આપણે કેટલા લખીશું? x ની જગ્યાએ -1/3. હવે જોઈએ તો અહીંયા 3x² એટલે કે તે જગ્યાએ આપણે કેટલા લેવાના છે મિત્રો? -1/3² અને -1. તો હવે અહીંયા જોઈએ તો અહીંયા -1 નો વર્ગ કેટલો થશે મિત્રો? 1 જ થાય, એટલે કે અહીંયા આવશે 1 અને √3 નો વર્ગ કરીએ તો 3 અને -1. આમ 3 કેન્સલ થઈ ગયા. હવે અહીંયા 1 અને -1 એટલે કે +1 માંથી -1 જાય તો તેનો જવાબ આપણને કેટલો મળે છે? 0. આમ અહીંયા જે કિંમત આપી છે x ની -1/3 અને બહુપદી px² - 1 આગળ તે આપણને કેવું મળે છે? શૂન્ય છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ હવે જોઈએ તો p x ની જગ્યાએ આપણે કેવી કિંમત મૂકવાની છે? 2/3. એટલે કે અહીંયા આવશે 2/3. ત્યારબાદ અહીંયા જોઈએ તો 3x² એટલે કે આપણે x ની જગ્યાએ 2/3 લીધા છે, એટલે અહીંયા આવશે 2/3² -1. હવે મિત્રો અહીંયા 3 આપેલા છે, ગુણાકારની અંદર 2 નો વર્ગ કરીએ તો 4 અને √3 નો વર્ગ કરીએ તો કેટલા મળશે? 3 -1. આમ 3 કેન્સલ થઈ જાય અને 4 માંથી 1 જાય તો કેટલા વધે મિત્રો? 3 વધે છે. આમ 3 એ 0 નથી. આમ આપણે અહીંયા કૌંસમાં લખી શકીએ કે અહીંયા જે બહુપદી આપણને આપી છે 3x² - 1 અને x ની કિંમત 2/3 લઈએ તે આપણને શૂન્ય મળતું નથી. ત્યારબાદ એક આગળનો ક્વેશ્ચન છે મિત્રો, એ ખૂબ જ ઈઝી છે કે એની અંદર આપણને આપેલું છે 2x + 1, જ્યાં x ની કિંમત 1/2 લેવાની છે મિત્રો. તો આપણે x ની કિંમત 1/2 લઈએ તો 2 અને 2 કેન્સલ થઈ જશે, એટલે કે આપણી પાસે વધે છે 1 + 1. આમ 1 + 1 જે છે = 2 થાય, એટલે કે તે 0 નથી. આમ જે આપણને આગળનો દાખલો આપ્યો છે જેની બહુપદી છે px = 2x + 1 અને x = 1/2, એ બહુપદી જે છે તે શૂન્ય નથી તેવું આપણે કહી શકીએ. હવે મિત્રો આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4, જેની રકમ આપણને એવું કહે છે કે આપેલ જે બહુપદીઓ છે તેના આપણે શૂન્ય શોધવાના છે. એટલે કે મિત્રો જે આપણે અહીંયા જે ક્વેશ્ચન નંબર 3 કર્યો એનાથી થોડુંક ઊંધું, એટલે કે વિરુદ્ધ દિશામાં આપણે એનો ગણતરી કરીશું કે અહીંયા આપણને x બરાબર કેટલા આપેલા છે? x બરાબર જે આ px = જે કિંમત આપેલી હોય તેના ઉપરથી આપણે x બરાબર 0 લેવાના અને તેના પરથી આપણે શૂન્ય શોધીશું. તો હવે જોઈએ પહેલો દાખલો, જેની રકમ આપણને આપેલી છે x + 5. px = x + 5. મિત્રો ખાસ યાદ રાખજો,
કે પહેલો દાખલો છે એટલે થોડુંક ધ્યાન આપી દઈએ તો અહીંયા px આપેલા છે તેની જગ્યાએ આપણે 0 લઈએ એટલે કે px 0 લેતા તો px 0 લેતા આપણને x 5 મિત્રો px કેટલા લીધા છે 0 તો x 5 બરાબર કેટલા થઈ જશે 0 કારણ કે ઉપર આપણને px જે આપેલા છે તેની જગ્યાએ આપણે કેટલા લેવાના છે 0 તો x 5 0 તો x ની કિંમત આપણને કેટલી મળે +5 જે છે તે બરાબર ની આ સાઈડ આવી જાય તો કેટલા થઈ જાય -5 આમ આપણને જે અહીંયા બહુપદી આપી છે px x 5 તે બહુપદીનું x શૂન્ય આપણને કેટલું મળે x -5 એટલે કે -5 એ આ બહુપદીનું શૂન્ય છે કારણ કે આપણે x ની જગ્યાએ આપણે -5 લઈએ તો અહીંયા -5 આવે +5 એટલે કે માઈનસ પ્લસ એ કટ થઈ જાય એટલે કે ત્યાં આપણને કેટલો જવાબ આવવો મળશે 0 ત્યારબાદ બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની આપણને રકમ આપી છે px x - 5 px x - 5 તો મિત્રો ફરીથી આપણે ઉપરના દાખલામાં જોઈએ એ જ રીતના px આપણે કેટલા લેવાના છે 0 લેતા તો px આપણે 0 લઈએ તો અહીંયા x - 5 px ની જગ્યાએ કેટલા મૂકવાના છે 0 આમ -5 જે છે તે બરાબરમાં આ સાઈડ આવી જાય તો +5 થશે માટે x કેટલા મળે છે મિત્રો 5 મળે છે જે 5 જે મળ્યા છે કે આપણે બહુપદી x - 5 નું એક શૂન્ય છે તેવું કહી શકીએ ત્યારબાદ જોઈએ તો આગળ ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 ની અંદર આપણને રકમ આપી છે px 2x + 5 તો આ બહુપદીનું આપણે શૂન્ય શોધવાનું છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો px આપણે કેટલા લેવાના છે મિત્રો 0 ખાસ યાદ રાખજો મિત્રો px 0 લેતા આમ આપણને અહીંયા રકમ મળે 2x + 5 0 આમ હવે જોઈએ તો +5 જે છે બરાબર ની આ સાથે તો શું થઈ જશે માઈનસ એટલે કે 2x -5 હવે મિત્રો યાદ રાખો 2 અને x એ ગુણાકારની અંદર આપેલા છે એટલે કે 2 ને આપણે બરાબરની આ સાઈડ લઈ જઈએ તો શું થઈ જશે ભાગાકાર માટે x -5/2 મળે છે એટલે કે x -5/2 મળે છે જે આપણે આ બહુપદીનું એક શૂન્ય છે તેવું કહી શકીએ ત્યારબાદ આગળનો દાખલો છે px 3x - 2 ક્વેશ્ચન નંબર 4 જેની રકમ આપણને આપી છે px 3x - 2 આપેલા છે તો મિત્રો ઉપરના દાખલામાં જોયું એ જ રીતના સૌથી પહેલા આપણે px કેટલા લેવાના છે 0 લેતા એટલે કે આપણે 0 લઈએ તો શું થાય 3x - 2 બરાબર 0 લેવાના -2 છે બરાબર ની આ સાઈડ જશે તો શું થઈ જશે મિત્રો પ્લસ થઈ જશે એટલે કે 3x બરાબર 2 આવે 3 અને x એ બંને ગુણાકારમાં છે એટલે કે 3 બરાબર ની આ સાઈડ જશે શું થઈ જશે ભાગાકાર એટલે કે આપણને અહીંયા x ની કિંમત મળે 2/3 આમ જે બહુપદી અહીંયા આપણને આપી છે px 3x - 2 તેનું x શૂન્ય આપણે કેટલું લઈ શકીએ 2/3 ત્યારબાદ જોઈએ આગળ પાંચમો દાખલો પાંચમાની રકમ આપણને આપી છે px 3x px 3x આપણે અગાઉના 4 દાખલા ગણે એ જ રીતના આ દાખલાને પણ ગણવાનો છે તો સૌથી પહેલા px આપણે કેટલા લખી શકીએ 0 લેતા તો 3x કેટલા થઈ જશે મિત્રો 0 આમ હવે જે છે 3 અને x એ બંને કેવા છે ગુણાકારમાં
આમ 3 બરાબરની આ સાઈડ જશે શું થઈ જશે ભાગાકાર એટલે કે 0/3 એટલે કે કોઈ પણ સંખ્યા ભાગાકારમાં આપી હોય 0 ના તો તેનો જવાબ આપણને કેટલો મળે 0. આમ જે અહીંયા રકમ આપી છે px 3x તેનું એક શૂન્ય જે છે તે આપણને શૂન્ય જ મળે છે એટલે કે તેની કિંમત આપણને કેટલી મળે છે 0 જ મળે છે. ત્યારબાદ જોઈએ આગળ આપણે દાખલા નંબર 6 જેની આપણને રકમ આપી છે px ax. મિત્રો ખાસ યાદ રાખજો શું આપ્યું છે px ax અને અહીંયા આપણને કીધું છે a does not is equal to 0 એટલે કે અહીંયા જે તમને a મળે આપેલા છે તેની કિંમત 0 નથી. હવે આપણે જોઈએ તો px આપણે કેટલા લઈશું 0 લેતા. આમ px આપણે 0 લઈએ તો શું થશે તો અહીંયા ax 0 થઈ જશે. હવે અહીંયા a જે છે એ x ની સાથે ગુણાકારની અંદર જોડાયેલો છે. આમ a આપણે બરાબરની આ સાઈડ લઈ જઈએ તો શું થઈ જશે મિત્રો ભાગાકારની અંદર જતા રહેશે એટલે કે માટે x 0/a. આમ x ની કિંમત જે છે તે આપણને 0/a મળે છે એટલે કે કોઈ પણ સંખ્યા ભાગાકારની અંદર આપેલી હોય 0 સાથે તેનો જવાબ હંમેશા કેટલો મળે છે 0 જ મળે છે. આમ આપણે અહીંયા જે બહુપદી આપી છે ax તેનું x શૂન્ય જે છે તે આપણને કેટલું મળે 0 જ મળે છે મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈએ દાખલા નંબર 7 જેની રકમ આપણને આપી છે px cx b. મિત્રો અને અહીંયા જે આપણને આપ્યું છે cx b ત્યાં જોશો તમે રકમ આપી છે c does not is equal to 0 એટલે કે c એની કિંમત 0 નથી. c અને t એ વાસ્તવિક સંખ્યાઓ છે. શું છે મિત્રો c એ 0 નથી અને c અને t એ બંને કેવી સંખ્યાઓ આપેલી છે વાસ્તવિક સંખ્યાઓ છે. તો અહીંયા જોઈએ સૌથી પહેલા તો px આપણે કેટલા લેવાના છે 0 લેતા. આમ px 0 લઈએ તો cx t આપણને કેટલા મળશે મિત્રો 0. આમ b જે છે તે બરાબરની પેલી સાઈડ જશે તો શું થઈ જશે માઈનસ થઈ જશે એટલે કે cx b. હવે જોઈએ અહીંયા તો c અને x બંને ગુણાકારથી જોડાયેલા છે એટલે કે c જે છે તે બરાબરની આ સાઈડ જાય તો શું થઈ જશે મિત્રો ભાગાકારમાં એટલે કે x b/c. આમ આપણને અહીંયા જે બહુપદી આપી છે cx t જેનું એક શૂન્ય આપણે -b/c લઈ શકાય. તો મિત્રો હવે આપણે આજના લેક્ચરમાં આટલા સુધી જ રાખીએ. આમ આપણે સ્વાધ્યાય 2.2 પૂર્ણ કર્યું છે. તો મિત્રો ફરીથી અગાઉના દાખલાનું તમે કેટલું રિવિઝન કરી લેજો અને અહીંયા જે આજે ક્વેશ્ચન 3 અને 4 ચાલ્યા છે તેના આપણે અગાઉની જે ઝૂમ લેક્ચર કે તેની અંદર આવશે તેની અંદર હું અવશ્ય તમને ના કેટલાક ક્વેશ્ચન પૂછીશ. તો મિત્રો આજના દિવસની અંદર આટલું જ રાખીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.